હલો, નમસ્કાર મિત્રો. આજે આપણે મીટર્સ ઇન ઇંગ્લિશ પોએટ્રી એ વિષય ઉપર સંક્ષિપ્તમાં વાત કરીશું. આપ સૌ એટલું તો જાણતા હશો કે કોઈ પણ ભાષામાં જ્યારે કવિતા લખાય છે ત્યારે તેમાં મીટર્સ વપરાય છે. હવે મીટર્સ શબ્દ છે એ માપ દર્શાવે છે, પણ કવિતામાં એમાં લઘુ ગુરુ અને એને કારણે એક રિધમ પેદા થાય છે. એની કવિતામાં બહુ આવશ્યકતા છે. જો કવિતાને મ્યુઝિકલ બનાવવી હોય તો એમાં રિધમની આવશ્યકતા છે, અને રિધમ પેદા કરવા માટે સ્ટ્રેસ્ડ અને અનસ્ટ્રેસ્ડ, એક્સેન્ટેડ અને અનએક્સેન્ટેડ, લઘુ અને ગુરુ એવા સ્વરો, અક્ષરો રજૂ થવા જોઈએ. આ ટેકનિકલ બાબત છે અને એની આવશ્યકતા છે જ. વિશ્વભરના સાહિત્યમાં આ રીતે મીટર્સનો ઉપયોગ થતો રહે છે. અલબત્ત જુદા જુદા દેશમાં જુદી જુદી રીતે પણ હોઈ શકે. આપણે ત્યાં સંસ્કૃતમાં, ગુજરાતીમાં આ મીટર્સનો ઉપયોગ થાય જ છે. અંગ્રેજીમાં પણ એનો ઉપયોગ થાય છે. એટલે મીટર્સને આપણે બેઝિકલી અંગ્રેજીની રીતે આપણે વાત કરીએ તો આપણે એને સમજવું છે. આજે કવિતાનો મીટરનો જે શાસ્ત્ર છે, મીટરનું શાસ્ત્ર છે, એને પ્રોસોડી કહેવામાં આવે છે. અને પ્રોસોડી એ એક ટેકનિકલ સબ્જેક્ટ છે જે કવિતામાં વપરાતું રહે છે. મીટર્સની વાત કરીએ ત્યારે એક વસ્તુ સમજવા જેવી છે કે કોઈ પણ શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એ શબ્દના સિલેબલ કાં તો હળવા હોય અથવા તો ભારે હોય. અને ભારે અને હળવા, હળવા અને ભારે, લઘુ અને ગુરુ, ગુરુ અને લઘુ, એની જે રજૂઆત થાય ત્યારે એમાં સંગીત પેદા થાય છે, રિધમ પેદા થાય છે. અને એટલા માટે આપણે સમજવું જોઈએ કે કોઈ પણ શબ્દ હોય, આપણે એમ બોલીએ ટીચર, તો તમે સમજી શકો છો કે ટી ચર, જે ચરનો ભાગ છે એ હળવો છે અને ટી વાળો ભાગ ભારે છે. મતલબ કે સ્ટ્રેસ્ડ અને અનસ્ટ્રેસ્ડ છે, ગુરુ અને લઘુ છે. આવી રીતે જ્યારે એ શબ્દો કાવ્યની પંક્તિમાં વપરાય ત્યારે એની અંદર એક સંગીતની અસર જોવા મળે છે. એમાં રિધમ પેદા થાય છે. તમે જો ફિલ્મના ગીતો જુઓ તો તરત જ તમને ખબર પડશે કે સંગીત છે એ તો કવિતા સાથે હંમેશા જોડાયેલું જ રહે છે. આપણે એને ટૂંકમાં સમજીએ તો મેં કહ્યું એમ સિલેબલ્સ એટલે કે સ્વરો, ઉચ્ચાર અને એના જે જુદા જુદા વિભાગો કરવામાં આવ્યા છે. 2 સિલેબલ હોય અને એમાં લઘુ ગુરુ હોય તો એને આયમ્બિક કહેવામાં આવે છે. દાખલા તરીકે અગેઇન એવો શબ્દ હોય તો અ એ લઘુ છે અને ગેઇન એ ગુરુ છે. તો એ જે
લઘુ ગુરુને કારણે એક સાંગીતિક અસર પેદા થાય છે. તો આયંબિક છે એમાં લઘુ ગુરુ હોય છે. પહેલાં લઘુ પછી ગુરુ, એટલે કે સ્ટ્રેસ્ડ અને અનસ્ટ્રેસ્ડ, એક્સેન્ટેડ અને અનએક્સેન્ટેડ. પછી ટ્રોચી અથવા ટ્રોકી એ બી સિલેબલ્સવાળું છે, એમાંય 2 સિલેબલ્સ છે, પણ એમાં પહેલાં ગુરુ છે પછી લઘુ છે. જેમ કે પાવર, તો એ પાવર શબ્દ છે એ ગુરુ અને લઘુ દર્શાવે છે. પછી સ્પોન્ડી છે, એમાં બંને ગુરુ હોય છે. અને પાયરિક છે એ બંનેમાં લઘુ હોય છે. આમ તમે જોઈ શકશો કે 2 સિલેબલ્સવાળા કુલ 4 છે: આયંબિક, ટ્રોકી, સ્પોન્ડી અને પાયરિક. જેમાં લઘુ ગુરુ, ગુરુ લઘુ, બંને ગુરુ અને બંને લઘુ. એ જ રીતે 3 સિલેબલ્સવાળા જે હોય છે એમાં એ જે ફિટ એનો જે પદ બને એ પદ પણ 3 સિલેબલ્સવાળો હોય. એના પેસ્ટમાં લઘુ લઘુ ગુરુ હોય છે, એને એના પેસ્ટ કહેવામાં આવે છે. પછી ડેક્ટાઇલિક, DACTYLIC, ડેક્ટાઇલિક. એ ડેક્ટાઇલિકમાં ગુરુ લઘુ લઘુ બને છે. અને MP બ્રાકિક, એમાં લઘુ ગુરુ અને લઘુ એમ બને છે. આના પરથી તમે એટલું સમજી શકશો કે અંતે તો જે કોઈ પણ શબ્દોની અંદર જે લઘુ અને ગુરુ ઉચ્ચારો આવવાના એ એના આધારે મીટર્સ ચાલે છે. અને મીટર્સનો અંતે હેતુ તો રિધમ પેદા કરવાનો છે. અને રિધમ દ્વારા સંગીત પેદા થાય છે. બીજી એક વસ્તુ સમજવા જેવી છે અંગ્રેજી કવિતા માટે. અંગ્રેજી કવિતામાં જો માત્ર 2 સિલેબલ હોય, એટલે કે 1 ફૂટ હોય, 2 સિલેબલવાળું 1 ફૂટ, તો એને મોનોમીટર કહેવાય છે. જો 2 ફીટ હોય તો એને ડાયમીટર કહેવાય છે. 3 ફીટ હોય તો એને ટ્રાયમીટર કહેવાય છે. 4 ફીટ હોય તો ટેટ્રામીટર કહેવાય છે, ટેટ્રામીટર. અને 5 ફીટ હોય તો પેન્ટામીટર કહેવાય છે. 6 ફીટ હોય તો હેક્ઝામીટર કહેવાય છે. અને 7 ફીટ હોય તો એને હેપ્ટામીટર કહેવાય છે. અને 8 ફીટ હોય તો એ ઓક્ટોમીટર કહેવાય છે. આપે એક વસ્તુ સમજવા જેવી છે કે કાવ્યો જ્યારે લખાય ત્યારે એવું પણ બને કે માત્ર 1 ફૂટ, એટલે કે 2 સિલેબલ જ માત્ર હોય તો એને મોનોમીટર જ ગણાય. એની અંદર 2 ફીટ હોય, એટલે કે 4 સિલેબલ્સ હોય તો ડાયમીટર ગણાય. 3 ફીટ હોય એટલે કે 6 સિલેબલ્સ હોય તો એને ટ્રાયમીટર કહેવાય. 4 ફીટ એટલે કે 8 સિલેબલ્સ હોય તો એને ટેટ્રામીટર કહેવાય. 5 ફીટ છે એની અંદર 10 સિલેબલ્સ હોય તો એને પેન્ટામીટર કહેવાય. 6 ફીટ હોય તો એમાં 12 ફીટ હોય, 12 સિલેબલ્સ હોય તો એને હેક્ઝામીટર કહેવાય. પછી 7 ફીટ હોય તો એને હેપ્ટામીટર કહેવાય. અને 8 એટલે કે 8 ફીટ હોય, એટલે કે 8 દુ 16 સિલેબલ્સ હોય તો એને ઓક્ટોમીટર કહેવાય. આ જે છેલ્લા છે 7 અને 8, એને અંગ્રેજીમાં 7ને રાઇમ રોયલ એમ કહેવામાં આવે છે. અને 8 ફીટવાળું હોય એના માટે
ઓટાવા રોમા રાયમા, ઓટાવા રાયમા એવો શબ્દ છે. આ બધા અંતે તો એ આ મીટર સાથે જોડાયેલી બાબત છે, પણ એના જે પદ હોય છે એ પદની આમાં રજૂઆત છે. આપ એ પણ જાણો છો કે કોઈ પણ પંક્તિ હોય કાવ્યની, તો એમાં જો 2 પંક્તિ હોય તો એને કપલેટ કહેવામાં આવે, 3 પંક્તિઓ હોય તો એને ટ્રિપલેટ કહેવામાં આવે છે, કોટ્રેઇન હોય તો 4 પંક્તિઓ હોય, અને આગળ જેમ આપણે જણાવ્યું એમ રાઇમ રોયલમાં 7 ફીટ હોય છે, એટલે કે વધારે લંબાઈવાળું હોય છે. એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે બહુ લંબાઈવાળી પંક્તિઓ એ સારું સંગીત નથી સર્જતી. એ પ્રમાણસર હોવું જોઈએ. બિલકુલ ઓછું હોય તો પણ સંગીત ન સર્જે, વધારે લાંબુ હોય તો પણ સંગીત ન સર્જે. એટલે તમને કદાચ ખબર હશે કે 5 ફીટ એટલે કે પેન્ટામીટર એ સૌથી વધારે લોકપ્રિય બન્યું. એ પેન્ટામીટરમાં એમાંય આયમ્બિક પેન્ટામીટર, આયમ્બિક છે એ તમે સમજી શકો છો કે એમાં લઘુગુરુ હોવાને કારણે રાઇઝિંગ રિધમ, એટલે કે જે રિધમ હોય, તાલ હોય, એ સતત ઊંચું ચાલ્યા કરે. ટ્રોકી છે એ ઊંચાઈથી નીચાઈ ઉપર જાય છે, એમાં એટલી સંગીતની અસર જોવા નથી મળતી. સ્પોન્ડીમાં પણ એવું જ કહેવાય કે બંનેમાં ગુરુ હોવાને કારણે, સ્ટ્રેસ્ડ હોવાને કારણે સંગીત પેદા નથી થતું. સંગીત પેદા થવા માટે એક યાદ રાખવા જેવી વાત છે કે એમાં ઊંચ નીચની વાત તો બહુ જ મહત્ત્વની છે. કોઈક વસ્તુ ઊંચી જાય પછી નીચે જાય તો જ એની અંદર સંગીત પેદા થાય. જો બધા જ શબ્દો ભારે હોય તો એમાં સંગીત સર્જાતું નથી. એટલે સંગીત સર્જવા માટે લઘુગુરુનું આવશ્યકતા છે. મેં કહ્યું એમ 2 સિલેબલ અને 3 સિલેબલ વાળી પંક્તિઓ હોય છે, પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે વધારે પોપ્યુલર તો 2 સિલેબલ્સવાળા હોય છે. 3 સિલેબલવાળા અલબત્ત લખાયા છે ખરા, પણ એટલા બધા પોપ્યુલર નથી. સોનેટ્સમાં, લિરિક્સમાં, અન્ય પ્રકારના કાવ્યોમાં, ઇવન બ્લેન્ક વર્સ એટલે કે શેક્સપિયર જેવાના નાટકોમાં અને મિલ્ટન જેવાના મહાકાવ્યોમાં આયમ્બિક પેન્ટામીટર વપરાય છે. આમ આ મીટર્સ ઇન ઇંગ્લિશ પોએટ્રી મસ્ટ બી અન્ડરસ્ટુડ, એને આપણે સમજવું જોઈએ. અને એક વાત જે આની સાથે જોડાયેલી છે એ પણ કહી દઉં કે જ્યારે પંક્તિઓ હોય ત્યારે કપલેટમાં જે બંનેની અંતમાં જો પ્રાસ મળે, રાઇમ, તો એને કપલેટ કહેવામાં આવે છે. જેમાં આપણે એમ કહીએ કે એ એટલે કે સમાન પ્રાસ છે. પછી ટ્રિપલેટમાં જુદા જુદા પ્રકારની હોઈ શકે. એમાં 3 પંક્તિઓ હોવાને કારણે A B A એમ પણ હોઈ શકે, A B C એવી પણ હોઈ શકે. અને એની અંદર PB શેલીએ લખેલું જે બહુ જ અદ્ભુત કાવ્ય છે, એની અંદર એણે ટરજા રાયમાં એ રીતે પ્રાસ કરેલો, અને એનો અર્થ એ થયો કે A B A, પછી બીજા 3 પંક્તિ આવે ત્યારે B C B, પછી ત્રીજી 3 પંક્તિઓનું જે જૂથ આવે એની અંદર જેમ A B A, B C B,
તો પછી સી ડી સી એ રીતે આખી ટર્જારાઈમાં એવી રીતે સર્જાયેલી. તો એ બહુ અદ્ભુત વાત છે. એટલે કાવ્યમાં જેમ સિલેબલ્સ છે, એની અંદર એ સિલેબલ્સમાં લઘુ અને ગુરુ, સ્ટ્રેસ્ડ અને અનસ્ટ્રેસ્ડ એવા ઉચ્ચારો છે, સ્વરો છે. એ સ્વર જે સંગીત પેદા કરે છે. અને એવી જ રીતે જુદા જુદા ફીટ હોય છે, જેમાં 1 ફૂટવાળું, 2 ફૂટવાળું, 3 ફૂટવાળું, 4 ફૂટવાળું, 5 ફૂટવાળું, 6 ફૂટવાળું, 7 ફૂટવાળું અને 8 ફૂટવાળું. આ ફૂટ શબ્દને ખાસ સમજજો. એની અંદર 2 હોય તો એને 1 ફૂટ કહેવાય. એની અંદર 2 સિલેબલ્સ હોય અને 2 સિલેબલ્સવાળું એને જેમ કે અગેઇન, તો એમાં તમે સમજી શકો છો અગેઇન. તો એ એક પ્રકારનું 2 સિલેબલ્સવાળું એક ફૂટ બને છે. પછી તો તમે જાણો છો કે ફૂટનું બહુવચન અંગ્રેજીમાં ફીટ થાય છે. તો પછી 2, 3, 4, 5, 6, 7, 8 એ પ્રકારના ફીટવાળા કાવ્યો પણ મીટર્સ પણ હોઈ શકે. અને આપણે કહ્યું એમ કપલેટ હોય, ટ્રિપલેટ હોય, કોટ્રેન તો બહુ જ વપરાય છે, એટલે કે 4 પંક્તિઓનું. આપણે ત્યાં ભારતમાં પણ સંસ્કૃતમાં, ગુજરાતીમાં એનો ઘણો ઉપયોગ થાય છે. એટલે અને મેં છેલ્લે જે વાત કરી પ્રાસ, એ પ્રાસ પણ બહુ અગત્યનું છે. કાવ્યની જે પંક્તિઓ આવે એ પંક્તિઓમાં જે છેલ્લો જે ભાગ હોય, છેલ્લો હિસ્સો હોય, છેલ્લા શબ્દો હોય, તો એ એકદમ પ્રાસને કારણે કાવ્યાત્મક બને છે. એ સંગીત ઊભું કરે છે. એટલે આ રીતે આ મીટર્સની વાત આપને મેં એટલા માટે કરી કે આપ એને બરાબર સમજી લેજો, તો તમને કાવ્ય સમજાશે. જેમ રોબર્ટ ફ્રોસ્ટની કવિતા છે, વુડ્સ આર લવલી, ડાર્ક એન્ડ ડીપ, બટ આઈ હેવ પ્રોમિસીસ ટુ કીપ. તો ડીપ અને પછી કીપ. માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. એમાં પણ પાછું સ્લીપ આવે છે, જે ખરેખર તો બધાની અંદર 4માં એક પ્રકારનું ડીપ, વુડ્સ આર લવલી, ડાર્ક એન્ડ ડીપ, બટ આઈ હેવ પ્રોમિસીસ ટુ કીપ. ડીપ, કીપ, સ્લીપ આ એના પ્રાસ છે. પ્રાસની તો બહુ જ મહત્ત્વ છે. તમે ગુજરાતીમાં પણ એનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે કવિતામાં જેમ છંદનું મહત્ત્વ છે, મીટર્સનું મહત્ત્વ છે, પ્રાસનું મહત્ત્વ છે, એને બરાબર સમજવાનો કોશિશ કરજો. તો આપણે જે જુદા જુદા એપિસોડ્સ હમણાં કવિતાના કર્યા, કવિતા સંદર્ભમાં કર્યા, હવે આપણે આગળ પ્રોઝ પર જશું, નવલકથા પર જશું. એટલે એ વાત પછી કરીશું. આપનો ફરીથી આભાર. સતત બસ આ વિડીયોઝને જોતા રહેશો તો તમને ચોક્કસ ફાયદો થશે એવો મારો ઈરાદો પણ છે. અને મને ખાતરી છે કે શક્ય બનશે કે તમે ઘણું સમજી શકશો. તમે પાછા અભ્યાસ તો કરો જ, એનો અર્થ નથી કે ફક્ત તમે સાંભળો મારી વાત અને પછી કંઈ ન કરો, એવું નહીં. સ્ટડી, અભ્યાસ તો કરો જ. તો આભાર. થેન્ક યુ વેરી મચ.